નમસ્કાર, હું છું આપનો રઘુવીર મકવાણા અને હાલ અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ કે હાલમાં 105 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલીઓ થઈ છે. તેમાં વાત કરવામાં આવે તો બોટાદની, તો બોટાદમાં પણ બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તેરૈયાની નિમણૂક કરવામાં આવી છે. હાલ અત્યારે આપણી સાથે જ નિયુક્ત એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જોડાય છે. આપણે તેમની સાથે સીધી વાત કરીશું. સરજી નમસ્કાર. હાલ બોટાદમાં આપ આવ્યા છો, આપની સફર વિશે થોડી વાત કરીએ તો ગાંધીનગરથી બોટાદની જવાબદારી આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો બોટાદ જિલ્લા પોલીસ વડા તરીકે મારી જે નિમણૂક થઈ છે એ બદલ મારા માટે ખૂબ સૌભાગ્યની બાબત છે કે પ્રજા વચ્ચે રહી અને પ્રજાલક્ષી કામ કરવાની મને તક આપી છે. એ માટે રાજ્ય સરકાર અને ઈશ્વરનો સહૃદય આભાર માનું છું. અને આ મારા માટે ખરેખર સૌભાગ્ય અને ગૌરવની બાબત છે કે એક જિલ્લામાં પોલીસ વડા તરીકે કામ કરી અને લોકોને પોલીસ વિભાગની કામગીરી કઈ રીતે કરી શકાય એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપવા માટે જે તક મળી છે એ રીતે હું આ બાબતને જોઉં છું. પહેલાં આપ રાજ્યના વડા એટલે કે મુખ્યમંત્રીની સુરક્ષા કરતા હતા અને ત્યારબાદ હાલ અત્યારે બોટાદ જિલ્લા, આખા જિલ્લાની જવાબદારી આપને સોંપવામાં આવી છે. કેવી રીતે જોવો છો? મારી દ્રષ્ટિએ બંને જવાબદારી એક ખૂબ અગત્યની અને ખૂબ મહત્ત્વની જવાબદારીઓ છે. પહેલાં હું મુખ્યમંત્રી સુરક્ષા અને ચેતક કમાન્ડો ફોર્સના એસપી તરીકે કામ કરતો હતો. એ બંને એજન્સીઓ એ રાજ્ય સરકારની એજન્સીઓ છે, પરંતુ એક જિલ્લાના પોલીસ વડા તરીકે કામ કરવું, લોકોની વચ્ચે રહીને કામ કરવું, લોકોના પ્રશ્નો, પોલીસ વિભાગના પ્રશ્નોને કઈ રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી, એ બંને વચ્ચે ખૂબ મોટો તફાવત છે. પણ હું 100% એમ માનું છું કે દરેક પોલીસ અધિકારીની જે તાલીમ હોય છે એ પ્રકારની તાલીમ હોય છે કે પોલીસના કોઈ પણ માળખાકીય વ્યવસ્થામાં ઝડપથી એને અનુકૂળ આવી અને એ પ્રકારની એને તાલીમ આપવામાં આવતી હોય છે. એટલે માનું છું એક પડકાર છે, પણ એ દરેક કોઈ પણ પોલીસ અધિકારી માટે તાલીમ એ અગત્યની હોય છે અને એ દરેક પ્રકારની તાલીમ એને આપવામાં આવતી હોય છે. એટલે હું માનું છું કે એક જિલ્લા પોલીસ વડા તરીકે પણ આવનારા સમયમાં પોલીસ વિભાગનું નેતૃત્વ કરવાનું જે મને તક મળી છે એ દિશામાં ચોક્કસ અમે લોકો સારી કામગીરી કરવાનો પ્રયત્ન કરીશું. સર, બોટાદ જિલ્લાના પોલીસ વડા તરીકે આપ આવ્યા છો, તો બોટાદ માટે આપ શું એવું નવીન કરવા ઈચ્છો છો? બોટાદ જિલ્લો એ એક ગ્રામ્ય વિસ્તાર છે અને આમ જોવા જાવ તો ભૌગોલિક દ્રષ્ટિએ નાનો વિસ્તાર છે. નાનો વિસ્તાર છે, પણ આ જિલ્લામાં, આ વિસ્તારમાં પોલીસ માટે કામ કરવા માટે ખૂબ પોટેન્શિયલ છે, ખૂબ તકો છે. મેં આપને વાત કરી એમ ગ્રામ્ય વિસ્તારનું પોલીસિંગ એ અર્બન વિસ્તારના પોલીસિંગ કરતાં ખૂબ જુદું હોય છે. અહીંયાના પ્રશ્નો જુદા હોય છે, અહીંયાની સામાજિક વ્યવસ્થાઓ જુદી હોય છે, ક્રાઇમની પેટર્ન જુદી હોય છે, ક્રાઇમનો જે સ્વરૂપ જુદું હોય છે. એટલે આ જિલ્લામાં કામ કરવા માટે ખૂબ તકો છે. દાખલા તરીકે વાત કરું, દાખલા તરીકે મૂળભૂત પ્રશ્નો છે, ટ્રાફિકના પ્રશ્નો છે, અને આવનારા સમયમાં જે મોટો પડકાર છે પોલીસ માટે સાયબર ક્રાઇમ છે કે ડ્રગ્સ, એનડીપીએસના દૂષણો છે. આ દિશામાં આવા જે પ્રશ્નો છે એને ઉગતા કેવી રીતે ડામી દેવા એ પ્રકારની એ દિશામાં કામગીરી કરવાનું અહીંયા ખૂબ વિપુલ તકો રહેલી છે. બીજું કે આ વિસ્તારમાં જે રાજ્ય સરકારની જે યોજનાઓ છે કે ભાઈ સીસીટીવીએનએસ અંતર્ગત જે બધી કામગીરી કરવાની થતી હોય છે, સીસીટીવી કેમેરાનું નેટવર્કિંગ છે, એ બોટાદ ટાઉન શહેરમાં તો ખૂબ સારી રીતે થયેલું છે. પણ નાના ટાઉનો છે, ઢસા છે, ગઢડા છે, રાણપુર છે, પાળિયાદ છે, આ બધા વિસ્તારોમાં પણ આ રીતે સુવિધાઓ કેવી રીતે ઊભી કરી શકાય અને લોકોની સુખાકારીમાં કેવી રીતે વધારો કરી શકાય દિશામાં અમે લોકો કામ કરીશું. બોટાદ જિલ્લો જે છે તે ક્રાઇમમાં ખાસ કરીને અવ્વલ હોય છે, તો એ ઘટાડવા માટે આપ કેવા પ્રયાસો કરશો? સામાન્ય રીતે આપણે કોઈ પણ વિસ્તારમાં ક્રાઇમ રેટ છે એને આંકડાકીય માહિતી સાથે જોડી દેતા હોઈએ છીએ કે ભાઈ આંકડાકીય માહિતીના આધારે ક્રાઇમમાં વધઘટ થઈ છે કે નહીં. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે ક્રાઇમ ઘટાડવા માટેનો સૌથી મોટો જો સારો ઉપાય હોય તો એ ક્રાઇમનું રજિસ્ટ્રેશન છે. એટલે નાનામાં નાની બાબત હોય, કોઈ પણ પોલીસ વિભાગની બાબત હોય તો એ ક્રાઇમનું રજિસ્ટ્રેશન થવું એ અગત્યનું છે. અને રજિસ્ટ્રેશન થશે તો પોલીસ ચોપડે આંકડાઓ આવશે અને તો એનું ડિટેક્શન થશે અને પોલીસ એ દિશામાં કામગીરી કરી શકે. એટલે મારો મુખ્ય હેતુ એ ક્રાઇમ રિડક્શન તો છે જ, પણ એ દિશામાં અમે કામ કરીશું કે નાનામાં નાનો કોઈ પણ માણસ ફરિયાદ હોય તો પોલીસ જે છે એની ફરિયાદ સાંભળે અને પોલીસ ચોપડે એની ફરિયાદ નોંધાય. અને એ દિશામાં જો એ રજિસ્ટ્રેશન છે ને એ સૌથી મોટું પરિબળ છે, ઘટાડવા માટેનું પરિબળ છે. જો રજિસ્ટ્રેશન થશે તો આવનારા સમયમાં 100% ક્રાઇમ રેટમાં પણ ઘટાડો થવાનો છે. બોટાદના જિલ્લા પોલીસ વડા તરીકે બોટાદના નાગરિકો અને ખાસ કરીને બોટાદના જે ગુનેગારો છે તેમને આપ શું સંદેશ આપવા માગો છો? સૌથી પહેલાં બોટાદ શહેર અને જિલ્લાના જે નાગરિકો છે એ પોલીસ વતી એકમાત્ર સંદેશો મારો એ છે કે પોલીસ, બોટાદ જિલ્લા પોલીસ છે એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં
અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં 100% પ્રોફેશનલી તમામ પ્રકારની કોઈપણ પ્રકારની શરમ વગર કાયદાની મર્યાદામાં કામ કરશે. શહેર અને જિલ્લાનો કોઈ પણ નાગરિક છે, કોઈ પણ પ્રકારની ફરિયાદ છે, નાનામાં નાનીથી મોટી ફરિયાદ, એ સીધી રીતે કોઈ પણ રીતે પોલીસનો એપ્રોચ કરી શકે છે. અને પોલીસ એ પ્રોફેશનલી કામ કરશે, પણ એક માનવીય અભિગમ સાથે કામ કરશે, જે સંવેદના સાથે કામ કરવું જોઈએ. અને પોલીસ એ ખરા અર્થમાં એ પ્રજાનો મિત્ર છે, એ ભાવના સાથે કામ કરી અને પ્રજાનો પ્રશ્ન છે, પોલીસનો પ્રશ્ન છે, એવી ભાવના સાથે કામ કરી અને આવનારા સમયમાં જે છે પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન કરી ગુનાઓનું 100% રજિસ્ટ્રેશન થાય અને તમામ પ્રકારની કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ જળવાય એ પ્રકારની વ્યવસ્થા અમે કરવાના છીએ. ગુનેગારો માટે બોટાદ પોલીસ માટે એક સ્પષ્ટ મેસેજ છે કે અસામાજિક પ્રવૃત્તિઓ છે એ કોઈપણ રીતે બોટાદ જિલ્લામાં ચલાવી લેવામાં નહીં આવે. પોલીસ છે 0 ટોલરન્સથી કામ કરશે અને આવા તત્વોને અમે લોકો અગાઉ પણ કોમ્બિંગ કરીને ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પોલીસ કોઈપણ પ્રકારે સાખી લેશે નહીં. એટલે પ્રજાજોગ મારો એ જ સંદેશો છે, આપને પડતી નાનામાં નાની મુશ્કેલી કોઈ પણ પોલીસ વિભાગનો પ્રશ્ન હોય, પોલીસ સ્ટેશન લેવલે, ડીવાયએસપી કક્ષાએ અથવા તો મારા કક્ષાએ, તમામ પોલીસ છે પ્રજા માટે હંમેશા એપ્રોચેબલ રહે અને પ્રજા છે નિર્વિઘ્ન અને કોઈપણ પ્રકારના ડર વગર એ પોલીસનો સંપર્ક કરી શકે એ પ્રકારેનું વાતાવરણ સર્જવાનો અમે પ્રયત્ન કરીશું. અને પ્રજાને પણ મારી વિનંતી છે, અપીલ છે કે પોલીસની કામગીરીમાં જે ગુનાના ડિટેક્શનમાં, રિડક્શનમાં તમામ પ્રકારનો સહકાર આપે એ મારી પણ અપેક્ષા છે. સર, પોલીસની જે નોકરી છે એ આપને કેવી લાગે છે? ચેલેન્જ ભરી કેવી લાગે? પોલીસ વિભાગનું કામ હંમેશા પડકારજનક રહ્યું છે. પોલીસ વિભાગમાં જે ચેલેન્જીસ આવે છે, સવારે આપ જોબ પર આવો, નોકરી પર આવો એટલે સાંજે કે બપોરે કેવા પ્રકારના પ્રશ્નો આવવાના છે એ બહુ અનસર્ટેન હોય છે. અને સૌથી વધારે મને જે ગમે છે પોલીસિંગનો પાર્ટ કે તમારી જે સેવાઓ છે એમાં એક પ્રકારની અર્જન્સી રહી છે, ઇમરજન્સી રહી છે. તમારી પાસે રિસ્પોન્સ ટાઈમ ખૂબ ઓછો રહેલો છે. બાકી બધી સેવામાં તમને પૂરતો સમય મળી રહે છે. પોલીસ સેવા માત્ર એ પ્રકારની સેવા છે કે તમારે ઓછામાં ઓછા રિસ્પોન્સ ટાઈમમાં લોકોના જીવન મરણના જે પ્રસંગો હોય છે કે જેને લાઈફ ટાઈમના પ્રસંગો હોય છે એને સોલ્વ કરવા માટે તમારે પૂરા પ્રયત્ન કરવાના હોય છે. એટલે પોલીસ માટે ખૂબ પડકારજનક નોકરી છે, પણ એની સામે એટલા ચેલેન્જીસ છે અને એ ખૂબ સારી સેવા છે. પોલીસ બેડામાં રહીને લોકોની સેવા કઈ રીતે કરી શકાય? આપનો એવો કોઈ અનુભવ હોય તો આપ શેર કરવા માંગતા હોય. પોલીસ વિભાગમાં રહીને એ સેવા કરવી એ ખરેખર મેં હમણાં કીધું ખૂબ સૌભાગ્યની બાબત છે. મારા જીવનમાં એવા અસંખ્ય પ્રસંગો બન્યા છે કે જેમાં હું પોલીસ સેવામાં રહી અને એક માત્ર નિમિત્ત બનીને સમાજના નાનામાં નાનો અને છેવાડાનો માણસ છે એના જે મૂળભૂત પ્રશ્નો છે એ સોલ્વ કરવામાં ઘણી સફળતા મળી છે. અને પોલીસ સેવા સાથે સાથે એ જે ગરીબ માણસ, જે સામાન્ય માણસ છે એના આશીર્વાદ પણ મળે છે. એ ખરેખર પોલીસ વિભાગ માટે ખૂબ મહત્ત્વની બાબત છે. એવા અસંખ્ય પ્રસંગો છે મારા જીવનમાં કે જે મને આજીવન સ્મૃતિ પટલ પર યાદ રહે પ્રકારના પ્રસંગો છે. પણ પ્રોફેશનલી વાત કરું તો પોલીસ વિભાગ માટે એક તપાસ કરનાર અધિકારી તરીકે જ્યારે કોઈ ગુનાની તમે તપાસ કરી હોય અને એ ગુનામાં એ ફરિયાદી છે, અરજદાર છે કે જે વ્યક્તિ છે એને ન્યાય મળે અને આરોપી જે છે એને નામદાર કોર્ટ દ્વારા સજા પડે, તો હું માનું છું કે પોલીસ વિભાગ માટે, પોલીસ અધિકારી માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. અને જોબ સેટિસ્ફેક્શન જે એક પ્રકારનું કહેવાય એ ત્યારે આપને મળે કે નહીં, આ દિશામાં મેં કામ કર્યું છે અને મને રિઝલ્ટ મળ્યું છે. છેલ્લે સર, આપ કંઈ કહેવા માગતા હો અમારા દર્શકોને? મેં પ્રજાજોગ અપીલ તો કરી છે કે બોટાદ પોલીસ છે હંમેશા પ્રોફેશનલી કામ કરશે, પણ માનવીય અભિગમ સાથે. એટલે પ્રજાજોગ અને આપ તમામ લોકોને મારી એ જ વિનંતી છે કે પોલીસ એ હંમેશા એપ્રોચેબલ રહેશે. આપના જે કાંઈ પણ પ્રશ્નો હોય, નાનામાં નાના પ્રશ્નથી મોટામાં મોટા પ્રશ્નો, એ પોલીસનો એપ્રોચ કરો. હું પણ ગમે ત્યારે એપ્રોચેબલ છું, મને પણ ગમે ત્યારે એપ્રોચ કરી શકાય અને પ્રજાની સાથે રહી અને પ્રજાના ખરા અર્થમાં એક પોલીસ મિત્ર તરીકે એક વ્યવસ્થા સ્થપાય અને આવનારા સમયમાં બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ઉત્તરોત્તર જે સમાજ છે પ્રગતિના પંથે જાય એ પ્રકારના તમામ પ્રયત્નો છે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવશે. આભાર સાહેબ. તો આ હતા બોટાદ જિલ્લા પોલીસ વડા IPS શ્રી ચિંતન તેરૈયા સાહેબ. નવા અધિકારીઓ હોય કે વિશેષ વ્યક્તિ વિશેષને મળવામાં અમારી આ YouTube ચેનલ, અમારી ન્યૂઝ ચેનલને જોતા રહીશું. નમસ્કાર.